આપ જોઈ રહ્યા છો વિશ્વાસની જમાવટ ન્યૂઝ ચેનલ। ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે સ્ટેટ મોનિટરિંગ સેલે એક ખૂબ મોટું ઓપરેશન પાર પાડી બુટલેગરોના હોશ ઉડાવી દીધા છે। એસએમસીની ટીમે બાતમી આધારે અમદાવાદ બરોડા એક્સપ્રેસ હાઈવે પર અમદાવાદ ગ્રામ્યના વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશનની હદમાં વોચ ગોઠવી હતી। આ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલ એક શંકાસ્પદ ટાટા ટ્રક નંબર RJ27GA2427માંથી IMFLના કુલ 1300 બોક્સ તથા આંતરીને જ્યારે તેની તલાશી લેવામાં આવી ત્યારે અંદર જોઈ પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા। ટ્રકમાંથી અધધ કહી શકાય તેવી ₹1,49,50,00,000ની મસ્ત મોટી કિંમતના વિદેશી દારૂની કુલ 49,224 બોટલનો જથ્થો મળી આવ્યો। પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે દારૂનો આ આખો કન્સાઇનમેન્ટ રાજસ્થાનથી લોડ કરી રાજકોટ તરફ લઈ જવામાં આવી રહ્યો હતો। પોલીસે કરોડો રૂપિયાના વિદેશી દારૂને ટ્રક જપ્ત કરી રાજસ્થાનના ટ્રક ડ્રાઈવરની રંગે હાથ ધરપકડ કરી લીધી છે। હાઈવે પરથી આટલી મોટી માત્રામાં દારૂ ઝડપાતા સ્થાનિક પોલીસની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે અને આ નેટવર્ક પાછળ કયા મોટા માથાઓ સામેલ છે તેની તપાસ તેજ કરવામાં આવી છે। અહેવાલ પ્રવીણ પરમાર।